ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં વિકાસના કામોની માહિતી માંગો તો સરપંચ અને એમના પત્ની દ્વારા ધમકી આપવામાં આવે છે। તો આવો જાણીએ કે કયા ગામમાં સરપંચનું ગુંડારાજ ચાલે છે। જોઈએ આ અહેવાલ। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજરાબ ગામના સરપંચ પર ગ્રામજનોએ અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અજરાબ ગામના પ્રશ્નો બાબતે જયસુખભાઈ ફળદુ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી। ત્યારે તેમના ભાઈએ આરટીઆઈ સાથે કોઈ લેવા દેવા ના હોવા છતાં સરપંચ દ્વારા હીરાના કારખાને જઈને તેમના ભાઈને તે બાબતે ધમકી આપતા હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। મારું નામ જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ। શું હકીકત છે સાહેબ? અને કાલ મારા ભાઈને કારખાને આવી અને એ ધમકી મારી ગયા છે। મેં એક આઈટીઆઈ માંગી હતી, એટલા માટે મેં માંગી હતી, પણ મારા ભાઈને ધમકી મારી ગયા। અને આજ સવારે મારી ઘરે આવ્યા હતા સરપંચ અને એના ઘરના બે, અને એ કહી ગયા કે તમારા ટાંટિયા ભાંગી નાખશું, 2 દીમાં તમને ફિટ કરી દેવું। હવે એ માટે મારે હવે શું કરવાનું, કમ્પ્લેટ લખાવવાની છે। અને એવો તો ગામમાં એને ઘણાઈને કીધું કે ટાંટિયા ભાંગી નાખશું, એવી બધી આ સરપંચ મગનભાઈ આવી ધમકી બધાને આપે છે। અને મારી ઘરે મને ધમકી આપી ગયા, હું હાજર નહોતો, મારા ભાઈને કહી ગયા। મારા ગામનું આરોગ્ય છે એ પાડી અને એને વેચી માર્યું છે, અને ભ્રષ્ટાચાર એ કરે, અને પબ્લિક અમે થોડા ભોગવીએ। મગનભાઈ સરપંચ અજાબ, અમે એની ઉપર ફરિયાદ કરીએ છીએ કે ભ્રષ્ટાચાર એ કરે અને ધમકી અમને આપે ટાંટિયા ભાંગી નાખવાની। આના માટે અમે ફરિયાદ કરીએ છીએ। સરપંચને જાણે કાયદાનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવી રીતે ગામના જ રહીશ મનોજ કાલરિયાને ગામ છોડીને જવાની ધમકી આપી હતી। ત્યારે માહિતી પ્રમાણે અવારનવાર મળતી ધમકીને લઈ મનોજ કાલરિયાને ગામ છોડીને અન્ય શહેરમાં રહેવા જતા રહ્યા છે। નામ મનોજભાઈ બાબરિયા। હવે વાત એમ છે કે આરટીઆઈ માગી અમે સરપંચ પાસે, મગનભાઈ પાસે આરટીઆઈ માગવા હું અને જયસુખભાઈ બે, તો જયસુખભાઈના કારખાને જઈ અને એને ધમકી મારી આવ્યા છે મગનભાઈ કે ભાઈ તારા ટાંટિયા ભાંગી નાખી, તારા ભાઈને સમજાવજે અને મનોજભાઈને સમજાવજે કે એ પાછી આરટીઆઈ ખેંચી લે, નકર કે હું એના ટાંટિયા ભાંગી નાખીશ। તો પછી આને પાવર શેનો છે, મુખ્યમંત્રી જેટલો પાવર રાખે છે એ, અને અમને હેરાન કરે છે। અમે તો કામ ધંધાવાળા છીએ, નાના માણસો છીએ। આરટીઆઈ તો દરેક માગી શકે ને, એ તો અધિકાર છે ને અમારો, આરટીઆઈ માગવાનો અમારે અધિકાર છે। તો કે તે આરટીઆઈ કેમ માગી, અરજી પાછી ખેંચી લેજો, નકર તમારે ટાંટિયા ભાંગી નાખશું। અને ભ્રષ્ટાચાર એ કરે છે, ગામમાં કાંઈ કોઈ કામ સારું કર્યું નથી, દરેકમાં ભ્રષ્ટાચાર કરેલો છે। જેને જોવો એ જોઈ જાય। મીડિયાવાળાને કહું છું, તમે તપાસ કરો કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે। કોઈ રોડ રસ્તા હતા એ પણ ખોદી નાખ્યા છે, ગટરું નાખવાને બાને રોડ ખોદી નાખેલા, બધે ગાળો કિચકાણ જ કરી છે। અને જેને એને મત નથી દીધા એને લોકોને બહુ હેરાન કરે, અને જે જાય એને કોઈને સહી પણ નથી કરી દેતો અમારા જેવાને। મારું ગામ અજાબ છે, મારું નામ છે મનોજભાઈ કાલરિયા। હું અજાબ ગામમાં રહું છું, અને ગામના વિકાસના કામો થતા ન હોવાથી મેં માહિતી માંગી છે। એ માહિતી માગવા માટે અજાબના સરપંચ શ્રી મગનભાઈ અઘેરાએ અમારા જે ફળદુભાઈ છે ભરતભાઈના કારખાને જઈ અને હુમલો કરેલો, અને ત્યાં જઈને એમ કીધું કે જયસુખનું અને મનોજ કાલરિયાનું 2 દીમાં હું ટાંટિયા ભાંગી નાખ્યા। તો હવે અમારે શું કરવું, અમારે અમારો ધંધો કરવો કે આનું ધ્યાન રાખવું? ગુંડાગીરી કરે છે અને ગામનો વિકાસ નથી થતો, એટલે અમે આરટીઆઈ માંગી છે। અમારી માહિતી માગવાનો અમારો સંપૂર્ણ અધિકાર છે, અને આ અધિકાર છીનવવાનો સરપંચ પાસે કોઈ સત્તા નથી। આ બાબતે શું કરવા માંગો છો? આવી જાય ને ભેરું। આજથી ફેબ્રુઆરી મહિનામાં ડેપ્યુટી ડીડીઓ બહેન હીરાબેન આવેલા, એ સરકારી હોસ્પિટલનું ક્વાર્ટર પાડી નાખવાના ડિમોલેશન માટે, એના માટે હું ત્યાં ગયેલો, અને મેં અહીંયા ફોટોગ્રાફી કરી, અને એ ફોટોગ્રાફી કરતો હતો એટલે મગનભાઈ અને એના ધર્મપત્ની હીલાબેને મને ગાળો દીધી, મા બેન અમે ગાળો દીધી, અને મને કીધું 6 મહિનામાં તું ગામ મૂકી દેજે। આવા દબાણથી મારે જૂનાગઢ મકાન લેવું પડ્યું છે। આવો બધો એનો ત્રાસ છે। ગામના અન્ય લોકો પણ પ્રશ્ન ઉઠાવતા હોય તેવા લોકોને ધમકી મળી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। સરપંચના ગુંડારાજ બાબતે
કેશોદ પોલીસને લેખિતમાં અરજી આપીને ગ્રામજનોએ જાણ કરી છે। ત્યારે હાલ તો લોકોમાં એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે આવા લોકો સેવાના નામે સરપંચના પદનો દુરુપયોગ કરીને લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। સરપંચને તાત્કાલિક પદેથી હટાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। ત્યારે જોવું એ રહ્યું કે ભ્રષ્ટાચારના ભાગીદાર કયા નેતાઓ ગુંડારાજ કરતા સરપંચને છાવરી રહ્યા છે તે તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન મધુર રાવલિયા સાથે રિપોર્ટર જગદીશ યાદવ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, જુનાગઢ।